આપણું વૈષ્ણવીય જીવન છે એ વૈષ્ણવીય જીવનની અંદર ક્યારેક હૃદયની અંદર, પરિવારની અંદર ક્લેશ જેવું નામ હોવું ન જોઈએ. કારણ કે ક્લેશ હશે તો એ પ્રભુને જ પરિશ્રમ પડશે. અને એને કારણે આ પ્રભુના આ ગોરસની ભાતની વાત કરતો હતો. એ વસ્તુ સ્થિતિમાં એ પ્રભુ નિસ્સાધન ભક્તો જે છે અને નિસ્સાધનતા દ્વારા આપણે ભક્તિ સિદ્ધ કરી શકીએ. અને ધુઓ છે એ ક્લેશ છે. એ જીવ જ્યારે ક્લેશયુક્ત થાય ત્યારે પ્રભુને સોહાતું નથી હોતું. માટે મનુષ્ય આપણું જે જીવન વૈષ્ણવીય જીવન છે એ જીવનને એ રીતે જ આપણે જીવન યાપન કરવું જોઈએ જેની અંદર ક્લેશની ઉત્પત્તિ ન થાય. સમજી વિચારી અને આપણું જીવન યાપન કરવું જોઈએ. પ્રભુને જીવને જરા પણ ક્લેશ હોય તો એ પ્રભુ સહન નથી કરી શકતા. અને જો પ્રભુને પરિશ્રમ પડે તો જીવનો સ્વધર્મ જતો રહે છે. આ વાતને આપણે સમજવું જોઈએ. આ પ્રસંગથી આપણે એ જોવાનું છે કે વૈષ્ણવ્ય જીવન કેવું હોવું જોઈએ. આજના સમયની અંદર આ એક પરાવર્તિત સમય છે અને ખૂબ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. એ સમયમાં આપણું જીવન કેવું હોવું જોઈએ, વૈષ્ણવ્ય જીવન, એને સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. દ્રઢ આશ્રય આપણે કહીએ આપણને દ્રઢ આશ્રય છે, પણ એ દ્રઢ આશ્રયની આપણે કોઈએ પોતે જ્યારે આપણે એની પરીક્ષા લઈએ આપણા જ જીવન, આપણા જ અંતઃકરણની, તો આપણને ખબર પડે કે આપણો આશ્રય કેટલો છે. અને એ આશ્રય માટે આપણે આવા ભગવદીઓના પ્રસંગોને ચિંતનાત્મક રીતે સમજવા જોઈએ, જેથી કરીને આપણને સમજ પડે કે આપણું જીવન ક્લેશથી ક્લેશ વગરનું કઈ રીતે બને. યથાલાભ સંતોષપૂર્વકનું જો જીવન હરેક વ્યક્તિનું જ્યારે હોય તો ક્લેશ થવાની સંભાવના રહેતી નથી હોતી. પરંતુ મનુષ્ય સ્વભાવ છે એ કંઈક ને કંઈક એવું વિચારે કે એવું અપેક્ષા કરે જે એને પ્રાપ્ત ના પણ હોઈ શકે તો પણ મેળવવા પ્રયત્ન કરે છે. અને ત્યારે એ જ્યારે પ્રાપ્ત થતું નથી હોતું ત્યારે એ અનેક વિચારોમાં ચડી જાય છે અને પરિણામે જે ન કરવાનું હોય એ એનાથી થઈ જાય છે. પરિણામે પછી ક્લેશ થાય છે. અને ક્લેશ છે ને એ પ્રભુને નથી શોહાતો. તો આપણે આપણા જીવનની અંદર ક્યારે પણ ક્લેશ કરવો નહીં. અને એ ક્લેશ છે ને એ ક્રોધથી ક્લેશ ઉત્પન્ન થાય છે. આપણામાં જો ક્રોધને શમન કરવામાં આવે, ક્રોધને જેટલા આપણે સમજી શકીએ તો સહન કરી શકીએ એટલો ક્લેશ આપણાથી દૂર ભાગશે, એવું મારું અંગત મંતવ્ય છે. કારણ કે આજે આપણે જે કંઈક કોઈ વસ્તુ ન મળે એટલે સ્વાભાવિક કે અણગમો થાય, અને અણગમો થાય એટલે
આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે. અને જે ક્રોધ છે ને, અમારા વડીલો મોટાઓ કહેતા કે ક્રોધ છે ને ચાંડાલનું સ્વરૂપ છે. મને એક પ્રસંગ યાદ આવે છે. રણછોડલાલજી મહારાજ રાજનગરવાળા જ્યારે અપરસમાં હોય, સેવામાં હોય, સેવક ટેલીવાઓ સેજ કાંઈક ભૂલ કરી દેતા હોય, ત્યારે સ્વાભાવિક છે સ્નેહવશ થઈ અને એને ખીજાવવું પડે અથવા ક્રોધકર થઈ જાય. અને જેમ ક્રોધ થઈ જતો તેમ તરત જ એ પોતે સ્નાન કરવા પધારતા. એકવાર એવી જ રીતે ખવાસે આપણે પૂછ્યું કે આપણે તો હમણાં જ સ્નાન કરીને પધાર્યા છો, શું કામ સ્નાન કરવા જાઓ? તો એનું કારણ છે કે મને સેવામાં ગયા પછી ક્રોધ થયો, અને ક્રોધ છે ચાંડાલનું સ્વરૂપ છે, એટલે મારે નહાવું પડે, મારે સ્નાન કરવું પડે. આપ સ્નાન કરીને પછી સેવામાં પધાર્યા. તો આ વાતને જો આપણે સમજીએ કે આપણે સેવા કરતા આપણે ક્રોધ ન કરવો જોઈએ. શું આપણાથી એ ક્રોધ નથી થતો? થઈ જાય છે તો શું કરવું? ક્રોધને શમન કરો. ક્રોધ કરવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ નથી જતી. ક્રોધને શમન કરવાની શક્તિ આપણે ક્રિએટ કરવી પડશે. ત્યારે જ આપણે પુષ્ટિમાર્ગના મૂળભૂત ફલ સુધી પહોંચી શકશું. આવી રીતે આ જે વાર્તા પ્રસંગો જે છે, આપણે કૃષ્ણદાસ મેઘનની વાર્તાના પ્રસંગો આપણે લઈએ, અને આપને મેં કીધું હતું, આપ સૌ ચર્ચા કરી હતી કે આ વિષયમાં પણ અનેક શંકા વિશંકાઓ હોય, તો એ શંકાને કંઈક ને કંઈક રીતે પ્રશ્નોત્તરીના રૂપમાં ક્યારેક આવ્યું હોત તો એને વિશેષ રૂપે સમજાવવાની મારી ફરજ બનત અને હું સમજાવી શકત.